ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે અને સરપંચનું ને બધા ગામને સપોર્ટ કરો તો સારું છે, તો ગામને થોડોક ફાયદો થાય. રોડ ગ્રાન્ટ કરી દઉં, મંજૂર કરી દઉં, રોડ ઘર મંજૂર કરી દઉં, બધું મંજૂર કરી દઉં. એ જે અરજી આવશે એ મંજૂર કરી દઈશ. તો ગામને ફાયદો થાય તો બરોબર છે, ગામના ઘરના થોડોક કહેવાય એટલે સારું છે. આજ તો શેતારે જવાનું કામ કર્યું એમ એટલે કંટાળો કેટલો આવેલો. પાણી વાળી એમ થાય જાઓ, પાણી વાળીને કેવું કંટાળો આવેલો હોય. હા દર્શનભાઈ, હા ભાઈ કરતો બસ ગામમાં જાતો હતો. ગામમાં આપણે સરપંચની ચૂંટણીનું પેલું ફોર્મ ભર્યું છે ને, સરપંચના ઉભા રહ્યા. સરપંચની ચૂંટણીનું ફોર્મ ભર્યું, હવે તમારું એક કામ પડશે, વોટ કરશો. સારું, એ મારા ઘરની જવાબદારી બધાયનું. હા હા, અને આગળ છે મારા ભાઈબંધ છે, આપણે ગામનો જ છે ને. આપણે ગામનો તમારા ઘરના બધા વોટ આવશે, બધા આવશે વોટ તમે આવશો. ફાઇનલ ફાઇનલ, હા ફાઇનલ તો બરોબર. અને બીજા આજુબાજુ મેં કહેજો મને ચાલો. હા અને આની તો ફરી વાળવાની, હું ફરી વાળીશ. પણ જો તમારા ઘરની આગળ ગટર લાઈન છે, રોડ ગ્રાન્ટ એ પછી કાલ મંજૂરી ગમે તે મંજૂરી હોય ખાલી મન મળી જાય હું તમને કરી દઈશ. હો સરપંચમાં આવ્યા પછી તમારું 100% આખા ગામનું 100% કામ કરીશ. વોટિંગ તો કર્યું છે પણ બધા ભરોસો નહીં. તમારું કોઈ ભરોસે તમે અમારા પાડોશી છો ને એટલે. એ તો ભરોસો તો આપણે તો સરપંચના ચૂંટણી ભરવી પડે ને, ના તો ભરોસો છે એટલે આજે તમને. હા હા લે આ દર્શનભાઈ હાસુ કરે હાસી ચૂંટણી નવે લાગી રહ્યો. દર્શનભાઈ જોઈને તમારે શું લાગે? હાસુ તો જેવા છે દર્શનભાઈ, હાસુ કે ના મને તો વિશ્વાસ જ નહીં થતો. દર્શનભાઈ રે આપણે ઘરની બાજુ મને પાડોશી છે આ દર્શનભાઈ. હવે તો બે ભાઈ તો ધક્યા એનું, હવે બે ઘર તો બચી ગયા. હવે બે ઘર નહીં જવું પડે તો હવે બીજા ગામના ભાઈબંધન ઘર દૂર જતા બસ બસ પતી જાય. પછી તો આજુબાજુ કહી દે ને એટલે એ તો કીધા કરે. ઓ મનોજભાઈ, હા તમે મને વોટિંગ આવશે, હું ચૂંટણી ઉભા રહ્યો સરપંચની આલજા. હા ઘરના. અને આ કોણ છે? અમારા કાકાનો છોકરો. કાકાનો છોકરો આપણા ગામનો જ છે. હા આપણા ગામનો છે. હા તો આયન ઘરના કહી દેજો. આયન ઘરના કહી દઈશ. હા બરોબર. અને આ રહ્યું લો અમારું કાર્ડ છે, જો આપણું નિશાન તલવાર તલવાર બરોબર. આપણે જ વોટ મળે, તમને જ વોટ આલવાનો. અને ગમે તે ઘર મંજૂર રોડ એવું કશું મંજૂર કરાવું હોય તો તમારા જોડે જવાનું. હું ગમે તે કરીને મંજૂર કરાવી દઈશ. જે જો પેલા બીજા મારી સામે સરપંચ બીજો ઉભો હોય ને, એ ફરેલો હોય આખા ગામમાં, એટલે એ ગમે તે પૈસા આલે, પછી ગમે તે પોવા ઘઉં બધું આવશે. પણ તમે મોડી ના જતા, ફૂલ લઈ ના જતા. તમને બધું તમે ગમે તે નાની નાની બાબતોમાં જોડાવાનું, હું બધું તમારું સોલ્યુશન કરી દઈશ. પણ ફરી ના જતા. ના ફરી. હા તો બસ તમારો વાદો. સારું લો તમે એક નવરા છો? હા નવરા છો. તમારે હાલે હેડો. મનોજભાઈ, હા જો તમે તો ગમે તે તમારે ઘરનું નાની નાની બાબત હોય ને તો એ ક્યાંનું હું ઊભો જ છું. તમે બધું તમારું સોલ્યુશન કરી દઈશ. અત્યારે મારા હારે હેડો. અત્યારે તમને થોડાક રોકડા આવી દઈશ. હેડો આપણે બધા ગામનું કહેતા આ સાઈડ અમે ચૂંટણી ઉભા રહ્યા છે, વોટ આલશો? 100% વોટ આલીશ. સરપંચની ચૂંટણી હે, 100% વોટ આલશો તમતા.
બધાય 100% તો કે પણ મને ખબર નહીં પડતી કે આલશે કે નહીં આલે. તો થોડીક દયા આલજો. ભરોસો નહીં એટલે હાલીશ કરતા ચિંતા ના હા કરતો. હા તો ફાઇનલ ને. ફાઇનલ. હા હોય 100%. હોય 100%. અત્યારનું ગોમમાં શેતમાં મધ્ય ફરીને આવ્યો એટલે પગ બહુ દુખેલા. આપણે બધા 500 જણા હોય ને તો જલ્દી ફરી વળો. સારું હેડો તાણ. તો પહેલા આપણું નિશાન તલવાર છે અને બીજો સરપંચ આવે ઈ લાલ ચાલશે. આ લઈ ચાલે તૈયારી. સારું. હવે તો ઘરે જઈને હુઈ જાવ બીજું કઈ નહીં. આ તો થાકી જાય હજુ તો ખાવાય ઘરે બનાવવાનું બાકી છે. ચાર કરશો ને હવે આ તો બધી ખબર જ નહીં પડતી. મગજ છે પડે. આ તો ફરી ફરીને થાક્યા ચૂંટણી તો કાઢી ગયો હો. જબર કાઢી હો. હેડો પેલા ઘરે જા ખાવા હેડો. પ્રિયાબેન આ તો શું કરો? ચાય ની જતા મુરન બધી ચાય નહીં થાકી ગયા. હવે તો ખાવું સુઈ જાવ છે. તમે શું કામ કર્યું? અમારે કામ પડી. બોલો શું કામ હતું? આમ તો હવે હું સરપંચની ચૂંટણીમાં ઊભો છું. તમારે છે ને મને વોટ આલવાનું હોય 100%. હા બધાય કરના. હા બેન છો બીજું કોઈ નહીં. કોઈ નહીં ફરવા ગયા અમને મેલી જતે રે. અર કઈ તો હેડો પાછા આપણે આજ 25 તારીખ છે અને 25 તારીખે માર ચૂંટણી છે ફાઇનલ. કાલ 25 તારીખે કન્ના આવી જશે. નહીં આવે કન્ના તો એક વાર પછી આવશે. અરે બાબા કાલ વેલા સાધનમાં નહીં આવી કે વિદેશમાં જાય ફરવા. વિદેશમાં? હા વિદેશમાં. એ બાપા તો ભલે તમને ના લઈ ગયા. નોકરીએ ફરવા ગયા હે. નોકરીએ ફરવા? હા એ નોકરીએ ફરવા ના ગયા. નોકરીએ પીલું કરવા ગયા. પીલું કરવાની નોકરી કરવા ગયા. તને આવડતું નથી. હા તમને પેલા આવડતું નથી. પેલા તને નહીં આવડતું. તું બોલ બોવા જેવો તો હમણાં નમણો નહીં આવે ને. ના તો વાત પતી ગઈ. આપણે જો હું સરપંચમાં પાસ થઈ જાઉં મન વોટ આલી દે તો છે ને હું બધાને એક લશ્કરી બસ કરીને આ ગામને લઈ જઈશ. એટલે મને વોટ આલે ફરવા. તમે કહેશો નહીં? હા તો લો મારું મને જ વોટ આલજો. આ કામ તો બધું ફાઇનલ. અને આપણે ફરવા લઈ જવાના કીધું તું તમે. હા તો હેડો તમારો ખૂબ આભાર કહેવાય. મન જીતાડ્યો. હવે હું ગામના બધું કામ કરીશ. આની વાત કરો છો? કઈ નહીં અમે તો તમારા ઘરે આવતા હતા. કઈ નહીં અમે તો તમારા સરપંચ અમે તો આવતો ના ઘરે. શું કર્યું? વોટ મળી ગઈ એટલે બસ જે જઈરાનું કોઈ કામ નહીં કરવાનું. કામ કરે તો હા નહીં કરતા. પણ ગ્રાન્ટ તો આવે પડે ને. ગ્રાન્ટ શું આવે? ગ્રાન્ટ આવે તો કામ ચાલુ થાય ને. તમે તો આમ કહેતા હતા કે આમ તો ગ્રાન્ટ ના આવે તો કરશે કામ. પણ તમે તો ફરી ગયા. અમે ફર્યા નહીં ઈ તો. પણ એવું તો બસ એવું ના હોય. અમે તો ગ્રાન્ટ આવે તો હારું હેડો. હું કાલ અત્યારે હમણાં ઘરે જઈને ગ્રાન્ટ વાળા હાથે ફોન કરું ગાંધીનગર. ઈએ બસ ગ્રાન્ટ આલે તો આપણે કાલ રૂટ બનાવવાનું ચાલુ થઈ જાય. આમ બરોબર ને? આમ બરોબર. કાલ પાક સરકાર આવતો ના કઈ આખા બોર્ડે ભેગા કરીને જીતાડ્યા. એ તો પણ હવે જીતાડવા તો પડે ને ગામના હન. પણ આવા તો કેટલા છે પણ ચલો સાહેબ તમે તો વિકાસ બચતા હોય. ઈ તો તમારી હોય
વાત સાચી છે પણ હવે અમુક ફાઇનલ કરીને ફોન કરું ગાંધીનગર એ તરત ગ્રાન્ડ નાખું આપણે કાલથી બધા રૂટ ચાલુ થઈ જાય ફાઇનલ છે ને ફાઇનલ 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 આ તમે ના ચાલે આખા ગોળને ભેગા કરીને તો તમે જીતાડ્યા છે અને તમે આવ કરો એમ ના ચાલે સર પણ ગ્રાન્ડ તો આવો પડે ને તમારી બધી વાત થાકી બસ ગ્રાન્ડ તો આવતો લાડી નાખશો પણ સર પણ એની ઉપર રહેશો બસ તો વાત થાકી કાગળિયાની મોટી ખબર છે અમર પૈસા આવતો રહેશે પૈસા સર પણ આયા હતા ઈને મારા ભરોસો ના રહેશે ઈને મકાન ના બનાય તમારા તમે મકાન બનાવી આપશો હા અમે તો મકાન હોય 100% પહેલા જો પહેલા રોડ બનાવ કે મકાન પહેલા ઈ કહી દે મકાન બનાવ તો પહેલા મકાન રાખા બધા પહેલા ગામનો વિકાસ કરાવ બરાબર એમ નહીં આજે કોઈ તમારી વાત સાચી ફાઇનલ એટલે ફાઇનલ ફાઇનલ કરજો હા ફાઇનલ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો